જય શ્રી કૃષ્ણ. હું છું સુરીલી સુનીતા મહાજન. પતિત પાવન પુરુષોત્તમ માસની કથા 7મી આપણે જાણીએ. ધનબાઈ અને મનબાઈની વાર્તા. ધારા નગરીમાં રાજા ભોજનું રાજ્ય હતું. આ રાજા બહુ જ દાની અને ભક્તવત્સલ હતો. પ્રજાના દુઃખે દુઃખી થતો હતો અને સુખે સુખી થતો હતો. આ રાજ્યમાં બે પડોસણ હતી, ધનબાઈ અને મનબાઈ. હવે પુરુષોત્તમ માસ આવતા બંને સાથે પુરુષોત્તમ માસનું વ્રત કરતી હતી. એવામાં ધનબાઈ અને મનબાઈ બંને નદીએ નાહવા જતા હતા. શિપ્રા નદીમાં સ્નાન કરતાં કરતાં નાહીને ધનબાઈ એવી પ્રાર્થના કરતા, મને ફળજો રાજા ભૂપાળ. જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદના લાલ નંદગોપાળ. એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી. તેણે ધનબાઈ અને મનબાઈની પ્રાર્થના સાંભળી અને તે જઈને રાજાને તેણે વાત કરી. રાજાને બહુ નવાઈ લાગી. બીજે દિવસે વેશ પલટો કરીને રાજા આવ્યા અને એમણે આ વાતની ખાતરી કરી. રાજા મનમાં નક્કી કર્યું કે જે નાહીને મારું સ્મરણ કરે છે એ બાઈનું દારિદ્ર્ય હું દૂર કરીશ તો હું રાજા સાચો. એણે તરત જ સેવકોને બોલાવ્યા અને ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજી થતી આવી. રાજાએ એમનો આદર સત્કાર કર્યો અને ધનબાઈને સન્માનમાં રાજાએ એક કોળું આપ્યું મોઠું. હવે આ ધનબાઈ તો ખુશ થવાના બદલે થોડી દુઃખી થઈ કે મેં તો ધાર્યું હતું કે હીરા માણેક મળશે, પણ રાજાએ તો મને આ કોળું આપ્યું. હવે આટલા મોટા કોળાનું હું શું કરું? તો એણે તો 4 આનામાં કાછિયાને કોળું વેચી દીધું. હવે ધનબાઈ તો ઘરે આવી ગઈ. ત્યાર પછી મનબાઈ એ જ કાછિયાના ત્યાં શાક લેવા આવી. મનબાઈએ વિચાર કર્યો કે આ કોળું બહુ મોટું છે, લાવને એ જ લઈ જાઉં તો બહુ બધાને હું જમાડીશ, ત્યારે આ કોળાનું શાક બનાવીશ. મનબાઈ એ લઈને ઘરે આવી અને એણે જ્યાં કોળું કાપ્યું ત્યાં ખણ કરતી સોના મોહરો પડી. મનબાઈ તો રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ ભગવાનની કૃપા છે. મનબાઈએ 5 સોના મોર વટાવી અને સીધું સામાન ખરીદાયા. 101 બ્રાહ્મણને નોતરું આપ્યું અને એમને ભોજન કરાવ્યું અને એમને મોં માંગી દક્ષિણા આપી. બધે ગામમાં તો મનબાઈના નામનો જય જયકાર થવા લાગ્યો. રાજાને આ વાતની ખબર પડી તો ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર કેમ થાય છે એ વિચારમાં પડ્યા. તપાસ કરવા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું અને મનબાઈએ 6 આનામાં એ ખરીદી લીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ના હોય એને ભૂપ કે રાજા આપી ન શકે. જેને ઈશ્વરને આપવું હોય એને જ મળે છે. ધનબાઈને તો આ વાતની ખબર પડી ત્યારે એની આંખો ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપને ભજ્યા એનું જ આ પરિણામ હતું. એમ કરતાં એ તો બીજા પુરુષોત્તમ માસની રાહ જોવા લાગી. જ્યારે બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પણ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા અને ફળજો નંદગોપાળ બોલવા લાગી. ભગવાનની કૃપા એના પર પણ થઈ. મનબાઈ જેવું એનું પણ દારિદ્ર્ય ટળ્યું અને જે આ પુરુષોત્તમ માસમાં અંતરથી પ્રભુને ભજે તેનું જીવન પાવન થાય છે. દરેક પુરુષોત્તમનું ધ્યાન અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને અને ધનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.